ચાલો 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો બધાને નમસ્કાર અને રાધે શ્યામ। પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં। આમ તો આપ મોટાભાગના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ મારા નામથી પરિચિત હશો। મારું નામ અર્જુન મારકણા। મારી કારકિર્દીનો પરિચય આપું। મેં મારી બાયોલોજીના ટીચર તરીકેની કારકિર્દીની શરૂઆત 1981 માં મેં કરી, જેને આજે લગભગ 38 કે 39 વર્ષ થયા। એટલે મેં બાયોલોજીના શિક્ષણની અંદર લગભગ 4 દશકા પૂરા કરવાના 4 દશકા પૂરા થશે। આમ સતત 4 દશકા સુધી બાયોલોજીનો મેં અભ્યાસ કરાવ્યો। મારી કારકિર્દી દરમિયાન 1200થી વધુ વિદ્યાર્થીઓ મારી પાસેથી શિક્ષણ મેળવી અને ડૉક્ટરો બન્યા છે। અનેક વિદ્યાર્થીઓ એન્જિનિયરો બન્યા છે। સામાન્ય રીતે બોર્ડ હોય, ગુજકેટ હોય કે નીટ હોય, દર વર્ષે જિલ્લામાં હાઈએસ્ટ માર્ક બાયોલોજીમાં મારા જ હોય છે। ગઈ સાલ જે નીટની એક્ઝામ લેવાની એમાં જિલ્લામાં હાઈએસ્ટ માર્ક બાયોલોજીમાં 330 હાઈએસ્ટ એ મારા સ્ટુડન્ટના હતા। એની આગલી સાલ પણ મારા સ્ટુડન્ટના માર્ક્સ હતા હાઈએસ્ટ જિલ્લામાં। આમ મેં મારો ટૂંકમાં પરિચય આપ્યો। હવે પ્રશ્ન આવે છે કે આપ 11 સાયન્સમાં પ્રવેશ મેળવો તો તમારે જરૂરિયાતની બુકોની માહિતી આપી દઉં તો તમારે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક લઈ લેવાની 11મા ધોરણની। એમાં 5 એકમ છે। 5 એકમ આપ જોજો, ધોરણ 11માં એકમ 1, 2, 3, 4 અને 5 કુલ 5 એકમ છે। એ 5 એકમના 5 ભાગ કરી નાખવાના અને 5 ભાગનું સ્પાઇરલ બનાવી નાખવાનું। સ્પાઇરલ એટલે વચ્ચે કોરું પેજ નાખવાનું, આંકેલું નહીં। તમે બુક સેલરને કહેશો એ તો બનાવી આપશે સ્પાઇરલ। એ પેજનો ઉપયોગ હું તમને કરાવીશ કે પેજનો ઉપયોગ શું કરવો। અત્યારે કોઈની માહિતી નહીં આપું, પણ બધાએ 5 ભાગ કરી સ્પાઇરલ બનાવી લો અને સ્પાઇરલમાં બનાવ્યા પછી એ પેજનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી હું જે તે પ્રકરણ ચાલતું હશે ત્યારે હું સાથે આપતો જઈશ। પેજ રાખવાનું નથી કોરે કોરું, એમાં લખવાનું છે। શું લખવાનું છે એ માહિતી અત્યારે આપતો નથી। બીજી BS શાહ ધોરણ 11 ની એક રેફરન્સ બુક લઈ લો। એનો ઉપયોગ આપણે MCQ સોલ્વ કરવામાં, સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવામાં અને એક્ઝામ્પલર્સ સોલ્વ કરવામાં એનો ઉપયોગ કરશું, જરૂરી છે। પછી બીજી એક નીટની પ્રશ્ન બેંક આવે છે, એ અત્યારે હું તમને કહેતો નથી લેવાનું, પણ હું તમને અમુક સમય જશે ત્યારે એ બુક લેવાનું તમને સજેશન કરીશ। અત્યારે આ 2 બુક લઈ લો અને સ્પાઇરલ કરી લો, આપણે આટલી જરૂરિયાત છે।
હવે પ્રશ્ન આવ્યો, આપે એસએસસીની એક્ઝામ આપી, પાસ કરી, પરિણામો મેળવા, પણ મારી જાણકારી પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓને પોતાના પરિણામોથી અસંતોષ છે, ઓછા ટકા આવ્યા છે એવી તમને ફિલસૂફી થયા રાખે છે. પણ ઓછા ટકા નથી, આ ટકા યોગ્ય છે. એનું તમને કારણ સમજાવું કે છેલ્લા 4-5 વર્ષ થયા એસએસસીમાં એમસીક્યુ સિસ્ટમ હતી, 50 માર્ક્સ એમસીક્યુ, 50 માર્ક્સ થિયરી, એ રીતે. એટલે એમસીક્યુને કારણે તમને વધારે ટકાવારી આવતી હતી. હા, તો થિયરીના જ ટકા છે, એ સ્વાભાવિક છે. મારા મંતવ્ય પ્રમાણે, હું બીજા કોઈ વાતો નથી કરતો, કે અત્યારના 60% એ ગઈ સાલ એસએસસીમાં મેળવેલા ટકાના 72 કે 75% ગણાય. એ ટકાનો પ્રશ્ન છોડી દો, ટકાનો પ્રશ્ન છોડી દો. ટકા જે આવ્યા છે એ યોગ્ય છે, એની કોઈ ચિંતા, ટેન્શન લેવાનું નથી. વળી એસએસસીની ટકાવારી એ કાંઈ વિદ્યાર્થીઓની ક્ષમતા, આવડત, બુદ્ધિ ક્ષમતાનું માપદંડ નથી. આપણે ભણશું કે ઘણા એવા કારણો હોય કે દાખલા તરીકે વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું હોય, ભણવાની યોગ્ય પદ્ધતિ ન મળી હોય, પૂરેપૂરી રસ્તે અને કામગીરી ન કરી હોય, કોઈ અન્ય પરિબળો હોય કે જે પરિબળોએ તમને 5-10% ઓછા લાવ્યા હોય. એટલે એનું કાંઈ ટેન્શન રાખવાની જરૂરિયાત નથી. કારણ એસએસસીની ટકાવારી એ કાંઈ વિદ્યાર્થીના ક્ષમતા, આવડત, બુદ્ધિનું માપદંડ નથી. અમારા અનુભવ પ્રમાણે 53% બાળકો પણ સાયન્સમાં 90% લઈ આવે છે. 53%, 60%, 65%, 70%. અને એસએસસીમાં 90% લેનારું બાળક એ 12મા ધોરણમાં ઓછા ટકા લઈ આવે છે અને નાપાસ પણ થાય છે. આનો મિનિંગ એ થયો કે એસએસસીના ટકા અને 12મા સાયન્સને ભણવા માટેનો કોઈ સંબંધ નથી. પણ હવે એસએસસીમાં ગમે તેટલા ટકા એવા હોય અને એ ટકાને આધારે તમે અને તમારા પેરેન્ટ્સોએ, મા બાપે એક પસંદગી કરી કે સાયન્સ રાખવું, એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું. અને હવે ઘરે આ નિર્ણય તમે લઈ લીધો કે આપણે પરિણામ આવ્યું છે, આપણે સાયન્સ રાખવું છે, એ ગ્રુપ અથવા બી ગ્રુપ. એ નિર્ણય કર્યા પછી તમે સારી સ્કૂલો, સારા ટીચરોની શોધમાં હશો. સ્કૂલો, ક્લાસીસો, ટીચરોની શોધમાં હશો. તમે સ્કૂલો, ક્લાસીસો અને ટીચરોની બધી માહિતી આપણે મેળવી હશે અને માહિતીના આધારે આપણે જે તે સ્કૂલ કે ક્લાસમાં આપણે એડમિશન લીધેલું છે. બાયોલોજીના ટીચર તરીકે મેં કીધું કે આખી બાબત 38-39 વર્ષ એક ધારા શિક્ષણમાં કાઢેલા હોય બાયોલોજીના, તો અમારી પાસે એક સ્કિલ ડેવલપ થઈ ગઈ હોય, સ્કિલ પદ્ધતિ કે ભાઈ કોઈ પણ વિષય, વસ્તુની શૈલી કેવી રીતે બનાવી, એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, બાળકોને શોર્ટ કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે પ્રશ્નો પૂછાય, કયા પ્રકારના પ્રશ્નો પૂછાય, કયા પ્રશ્નને કેવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછાય. આમ સંપૂર્ણ એટલે વિષય વસ્તુના જ્ઞાનની પદ્ધતિની, એ વિષયના પેપરમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, ટ્વિસ્ટેડ કેવી રીતે પૂછાય, એનો મુકાબલો કેવી રીતે કરવો, એનો સામનો કેવી રીતે કરવો, એ માટેની
પદ્ધતિ આટલા વર્ષના સમયગાળા દરમિયાન કુદરતી રીતે મેં ડેવલપ કરેલી છે, એનો લાભ તમને થશે. આપણે યુદ્ધ લડવું હોય તો પૂરતા સૈનિકો હોય, પૂરતા હથિયારો હોય, પણ એની વ્યૂહરચના બહુ અગત્યની છે. એમ તમારી પાસે તમારી બુદ્ધિ ક્ષમતા છે, તમારી આવડત છે, સાથે સાથે મેં આટલા વર્ષો દરમિયાન વિષયની વ્યૂહરચના પ્રાપ્ત કરેલી હોય, એ વ્યૂહરચના તમારી ક્ષમતા, તમારી આવડતને આધારે તમને સફળતા મળશે. હવે પસંદગી કરી સ્કૂલો અને ટીચરોની, દરેક વિદ્યાર્થીઓને ચોક્કસ ધ્યેય હોય, એક મહત્વાકાંક્ષા હોય. ઇવન મા બાપને પણ પોતાના સંતાન પ્રત્યેની મહત્વાકાંક્ષા હોય જ, એ સ્વાભાવિક છે. પણ મારે વિદ્યાર્થીઓને, પેરેન્ટ્સને એવું કહેવું છે કે ભાઈ દરેક વિદ્યાર્થીની ક્ષમતા અને આવડતને આધારે મહત્વાકાંક્ષા બનાવો, એક ધ્યેય નક્કી કરો ક્ષમતા અને આવડતને આધારે, જેથી બાળકને એ ધોરણ કે અભ્યાસ કરવામાં કોઈ ચિંતા, ટેન્શન, ભય ઉત્પન્ન ન થાય. ક્ષમતા અને આવડતના આધારે ધ્યેય અને મહત્વાકાંક્ષા નક્કી કરવી જોઈએ. હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ મા બાપની ફરજો કઈ સાયન્સની અંદર? તો મારા અનુભવ પ્રમાણે સાયન્સમાં વિદ્યાર્થીઓને મા બાપે પોતાના વિચારો આપવાના નથી, પણ વિદ્યાર્થીઓને જરૂરી એવી જરૂરિયાતો પૂરી કરવાની છે. ઘરનું વાતાવરણ એકદમ સુંદર, હેલ્ધી, તંદુરસ્ત હોવું જોઈએ. બાળકને ખોટી રોકટોક નહીં કરવી જોઈએ. બાળક ઉપર ખોટું પ્રેશર નહીં આપવું જોઈએ. બાળકની ક્ષમતા અને આવડત પ્રમાણે બાળક પાસેથી કામ લેવું જોઈએ. બાળકને પંપાડીને, હૂંફ આપીને, પ્રેરણાઓ આપીને, ખીજાઈને નહીં, હૂંફ, પ્રેરણાઓ આપીને બાળક પાસેથી કામગીરી કરતા શીખો, જેથી કરીને બાળકને ઘરનું ટેન્શન ના આવે, બાળકને ખોટા વિચારો, નિરાશાઓ કે માનસિક વિવરિંગ ઉત્પન્ન ન થાય. આટલું મા બાપે ધ્યાન રાખવાનું છે. ઉપરાંત એ બાળકનો ખોરાક બહારનું નહીં જમવાનું, હોટલ કે રેસ્ટોરન્ટનું, રેકડીનું. જોકે કોરોનાએ આપણને ખૂબ શીખવાડી દીધું. આપણે ખબર છે કે લોકડાઉનમાં ખાણીપીણીની બધી દુકાનો બંધ હતી, તો સમાજમાં બીમારી ઓછી હતી. ડૉક્ટરો છે એ ડૉક્ટરો પાસે જવાની જરૂરિયાત નહોતી. બધાને ખબર પડી ગઈ ભાઈ બીમારી એ બહારનું ખાવાથી આવે છે, તો ઘરનો શુદ્ધ સાત્વિક આહાર બાળકને આપવો જોઈએ. બહારને ખાવા પીવાની ટેવ હોય, ફાસ્ટ ફૂડ, વેફર, આ જે એનો ખરેખર ત્યાગ કરવો જોઈએ, જેથી બાળકની તંદુરસ્તી જળવાય. કારણ કે જો બે વર્ષમાં બાળક ક્યારે બીમાર પડી જાય, 4-5 કે દિવસ કે અઠવાડિયે દિવસ જતો રહે, તો બાળકને પણ મુશ્કેલી સર્જાય. એટલે ખોરાક અને તેની સ્વાસ્થ્યની પણ મા બાપે ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓના માનસિક ક્ષમતાનું પણ બાળકોએ ધ્યાન રાખવું જોઈએ કે ખોટી રોકટોક, દબાણ, પ્રેશર એ બાળક ઉપર નહીં કરવું જોઈએ, એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. હવે પ્રશ્ન આવ્યો કે SSCમાંથી આપ 11 સાયન્સમાં પ્રવેશ કર્યો. ડાર્વિનના નિયમ પ્રમાણે તમારો વસવાટ બદલાઈ ગયો, તમારું પર્યાવરણ બદલાઈ ગયું. એ પર્યાવરણને અનુરૂપ હવે તમારે 12મા સાયન્સમાં જરૂરી લક્ષણો કેળવવા પડે. જો લક્ષણો ન કેળવો અને સાયન્સના પર્યાવરણમાં રહ્યો અને લક્ષણો વિકાસ ન કરો, તો સ્વાભાવિક છે ડાર્વિનના નિયમ પ્રમાણે જે તે પર્યાવરણમાં આપ અસફળ રહ્યો,
એટલે કે લુપ્ત બની જાઓ। તો એ માટેની પહેલી આવશ્યકતા કઈ? તો પહેલી આવશ્યકતા છે કે તમારા વિચારો, વર્તન, વ્યક્તિત્વમાં ધીમે ધીમે ક્રમિક ફેરફાર કરવા। બીજું છે બાળકમાં આત્મવિશ્વાસ, વિલ પાવર। સાયન્સની અત્યંત મારી દ્રષ્ટિએ સાયન્સની અત્યંત જરૂરિયાત જો કોઈ હોય તો વિલ પાવર, આત્મવિશ્વાસ। ગમે તેવી પરિસ્થિતિમાં ડગવો ન જોઈએ, નહીં તો વાંચતા હો, કારણ કે સ્વાભાવિક છે કોઈ પણ તમે કામ કરતા હો એમાં વચ્ચે વચ્ચે વિઘ્નો એટલે કે મુશ્કેલીઓ આવવાની જ છે। એ વિઘ્નો કે મુશ્કેલીઓથી ચિંતા, ટેન્શન, ભય, નિરાશા કે માનસિક વ્યગ્રતા એટલે કે વિવરિંગ ઉત્પન્ન થાય। પણ જો બાળક નિડર હશે, આત્મવિશ્વાસુ હશે તો આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ન થાય। એટલા માટે મારી ખાસ દરેક બાળકને વિનંતી છે કે ક્રમિક આત્મવિશ્વાસ કેળવો, નિડર બનો, વિલ પાવરનો વિકાસ કરો અને 2 વર્ષ સુધી કોઈ પણ પરિસ્થિતિ આવે ભણવા માટેની તો એ પરિસ્થિતિનો બરાબર સામનો કરતા શીખો, જેથી કરીને 2 વર્ષમાં ક્યારેય ચિંતા, ટેન્શન, નિરાશા કે માનસિક વિવરિંગ ઉત્પન્ન ન થાય। હવે આવશ્યકતા પ્રમાણે આપું છું, તમારે રોજનું અત્યારે વિડીયો લેક્ચરથી ભણો છો, જો સ્કૂલ ચાલુ હોય તો 8 થી 10 કલાકનું ઘરે વાંચન જોઈએ। જો સ્કૂલ ચાલુ નથી અત્યારે તો તમારે 12 થી 14 કલાકનું ઘરે વાંચન કરવાનું, તાત્કાલિક નહીં, ક્રમિક, ધીમે 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 સમય 2-3 મહિનામાં ક્રમિક સમય વધારતા જાઓ એટલે 2-3 મહિને તમે એ સ્થિતિએ પહોંચી જશો। તાત્કાલિક નહીં પહોંચાય, કોઈ ચિંતા નહીં કરવાની, ક્રમિક આગળ વધતા જાઓ, ક્રમિક ક્રમશઃ સમય વધારતા જાઓ, પણ રસથી કરવાનું, રસથી કરવાનું, આનંદથી કરવાનું, મોજથી કરવાનું, કામ રમતા રમતા કરવાનું। કામ કરો છો એનું ટેન્શન ન આવવું જોઈએ। હવે સ્વાભાવિક છે 12 થી 14 કલાક વાંચવું એ માટે પહેલાં તો રસ હોવો જોઈએ, મનથી વાંચો, રસ હશે અને મનથી કામ કરશો, જો વિષયમાં તમને રસ હશે, મનથી કામ કરશો તો તમને ક્યારે થાક નહીં લાગે, ક્યારે આળસ નહીં આવે અને આરામથી તમે 12 થી 14 કલાકનું કામ કરી શકશો। પણ જો રસ નહીં હોય, મનથી કામ નહીં કરો તો 2-3 કલાકમાં થાકી જશો અને જે કામ કર્યું હશે એ બિલકુલ વ્યર્થ જશે, કારણ કે તમને કાંઈ સમજાણું ન હોય। એટલે દરેક કામ રસથી કરો, મનથી કરો, નાભીમાંથી કરો, હૃદયમાંથી કરો, એટલે સ્વાભાવિક છે એ કામમાં સફળતા મળે, કામનો ક્યારેય કંટાળો ન આવે, એ કામમાં ક્યારેય નિરાશા કે વિવરિંગ ઉત્પન્ન ન થાય। આ બરાબર દરેકે ધ્યાન રાખવાનું। હવે વાંચવાનું કેવી રીતે? સામાન્ય રીતે ટેબલ ખુરશી ઉપર વાંચવું જોઈએ, સૂતા સૂતા કે સેટી ઉપર બેઠા બેઠા ત્રાંસા થઈને એવી રીતે વાંચન નહીં કરો। જેટલી કલાક વાંચો, 12 કલાક, 14 કલાક, 8 કલાક, ટેબલ ખુરશી ઉપર વાંચો। જ્યારે વાંચતા હો ત્યારે કોઈ એક ટોપિક વાંચી લીધો હોય, પ્રશ્ન, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, પ્રશ્નને વાંચો, તમને બરાબર સમજાઈ ગયો, પછી એની સમજૂતી તમે રફ નોટમાં લખી નાખો, જેથી કરીને તમને પ્રશ્ન બરાબર સમજાઈ ગયો અને આવડી ગયો। એટલે વાંચવાની સાથે સાથે રફ નોટનો ઉપયોગ કરો, વાંચતા જાઓ, સમજતા જાઓ, નોંધતા જાઓ, વાંચતા જાઓ, સમજતા જાઓ, નોંધતા જાઓ। આવું કરો તો શું થાય? તમને મનની એકાગ્રતા જળવાય। સામાન્ય રીતે સાયકોલોજી પ્રમાણે કોઈ પણ માણસની, કોઈ પણ વ્યક્તિની એકાગ્રતાનો સમય વધુમાં વધુ 10 મિનિટ, ત્યાં તો બહારના વિચારો મગજમાં મનથી આવવા, પણ તમે વાંચો છો, એને સમજો છો, એને નોંધો છો, એનો મિનિંગ એ થયો દર 2 મિનિટે મનના ગેર બદલતા જાય છે। એટલે મન એકદમ વ્યસ્ત રહે કાર્યમાં, એટલે મનની અંદર બહારના વિચારો ના આવે। વાંચો, સમજો, વાંચો છો, સમજો છો, વિચારો છો અને નોંધો છો। વાંચન, સમજણ, વિચારો, નોંધો,
આ મનમાં સતત 4 પ્રકારની પ્રક્રિયાઓ થયા રાખે છે અને આ પ્રક્રિયાઓને કારણે મન છે મન સતત વ્યસ્ત રહે અને આવી વ્યસ્ત પરિસ્થિતિમાં બહારના કોઈ પણ વિચારો ના આવે। એટલે ટેબલ ખુરશી ઉપર આ રીતે વાંચો વાંચો, સમજો, વિચારો, નોંધો, આ રીતે વાંચતા જાઓ। વાંચતા વાંચતા નીંદર ક્યારેય ના આવે। અરે મન આટલું વ્યસ્ત હોય તો ઊંઘ ક્યાંથી આવે? કોઈ વિદ્યાર્થીને વાંચતા વાંચતા ઊંઘ આવે છે, એનો મિનિંગ એ થયો વાંચતો નથી, ખાલી આંખથી જુએ છે, એ કાંઈ સમજતો નથી। બાકી વાંચતા વાંચતા સવાર સુધી વાંચો તો પણ ઊંઘ ના આવે જો સમજણપૂર્વકનું, વિચારપૂર્વકનું તમારું વાંચન હોય તો વ્યક્તિને ક્યારેય ઊંઘ ન આવે। વાંચતા વાંચતા ઊંઘ આવે તો સમજી લેવાનું ઊંઘનો સમયગાળો ચાલુ થયો એની 2 કલાક પહેલાં તમે જે વાંચન કર્યું છે એ વ્યર્થ છે, તમે કાંઈ સમજ્યા નથી। ટેબલ ખુરશી ઉપર વાંચો, વિચારી, મેં કીધું સમજી વિચારી નોંધ કરતા જ આ રીતે વાંચો। ત્યાર પછી આયોજનપૂર્વક વાંચો। કોઈ પણ કાર્યની સફળતાનો આધાર તેનું આયોજન છે। દરેક બાળક પાસે 24 કલાકનું પ્લાનિંગ હોવું જોઈએ, 24 અવર્સ। પણ આ પ્લાનિંગ ટીચરો ન બનાવવું જોઈએ, મા બાપે નહીં બનાવવું જોઈએ, બાળક રસથી પોતે પ્લાનિંગ બનાવતો હોવો જોઈએ। દાખલા તરીકે ઉદાહરણ આપું કે ભાઈ સવારે 6 વાગે ઉઠી જાઓ, 6 થી 7 કે 6:45 1 કલાક ફ્રેશ થઈ નાસ્તો કરી 6:45 કે 7 વાંચવા બેસી જાઓ ઓન ધી સ્પોટ। 7:15 7 ને 5 નહીં કરો, ટાઈમને બરાબર ફોલો કરો। 7 થી 10 વાંચો, 3 કલાક એક ધારો ટેબલ ખુરશી ઉપર, મેં તમને પદ્ધતિ આપી એ પ્રમાણે। ફરી પાછો 15-20 મિનિટનો બ્રેક પાડો, થોડા ફ્રેશ થઈ જાઓ, નાસ્તો કરી લો, ફરી 10:30 વાંચવા બેસી જાઓ, 12:30 1 વાગ્યા સુધી વાંચો, ફરી 1 વાગે જમવા બેસી જાઓ અને જમીને તરત જ 1 કલાક ઊંઘ કરી લો, 1 થી 2, ફરી 2-2:30 વાગે વાંચવા બેસી જાઓ, 5:30 વાગ્યા સુધી વાંચો, 5:30 ફરી પાછું એટલે 5 વાગ્યા સુધી કે 5:30 વાગ્યા સુધી વાંચો, પછી વચ્ચે 15-20 મિનિટનો બ્રેક કરો, નાસ્તો કરી લો, ફરી વાંચવા બેસી જાઓ, 8:30 વાગ્યા સુધી વાંચો, 8:30 થી 9 જમી લો, ફરી પાછા 9 વાગે વાંચવા બેસી જાઓ, 9 થી 12 વાંચો, 12 વાગે સૂઈ જાઓ, 6 વાગે ઉઠી જાઓ। આ મેં મારું પ્લાનિંગ આપ્યું। પણ આ પ્લાનિંગ તમે તમારી રીતે અનુકૂલિત કેળવો થઈ શકે એમ છે તો કરો, પણ એ પ્લાનિંગ બનાવો ત્યારે તમારી જાતે બનાવવાનું, રસથી બનાવવાનું અને પ્લાનિંગ બનાવ્યા પછી ધરાર કામ નહીં કરવાનું, માનસિક રીતે ધરાર કામ નહીં કરવાનું, તમને મજા આવે તો કામ કરવાનું, તો મજા ઉત્પન્ન થાય એ પ્રકારનું વાતાવરણ તમારે સર્જન કરવાનું। આ રીતે તમારે પ્લાનિંગ કરવું જોઈએ। હવે આપણે એવા ભણવાની પદ્ધતિ, દરેક વ્યક્તિને એક પ્રશ્ન આવે કે ભાઈ એક ટીચર, એક ક્લાસરૂમ, એક ટેક્સ્ટ બુક, છતાં એ જ વિષયમાં દરેક વિદ્યાર્થીને અલગ અલગ માર્ક્સ શા માટે? કારણ દરેકના મા બાપ અલગ અલગ છે। એટલે કે મા બાપ તરફથી આનુવંશિકતાના નિયમ પ્રમાણે દરેકને કુદરતી ક્ષમતા પ્રાપ્ત થયેલી છે, કુદરતી છે। એ મારી પાસે કુદરતી હોય, તમારી પાસે પણ કુદરતી હોય, એટલે દરેકના મા બાપ જુદા છે। એટલે મા બાપ તરફથી એ ક્ષમતાનો વારસો દરેકને અલગ અલગ રીતે મળેલો છે, એટલા માટે પરિણામો ભિન્ન હોઈ શકે। હવે પ્રશ્ન આવ્યો, એક તો વારસો જવાબદાર તો છે, સાથે સાથે પર્યાવરણ પણ જવાબદાર છે। વારસો સારો હોય અને યોગ્ય પર્યાવરણ ન મળ્યું હોય તો પણ સફળતા ન મળે, અને વારસો કદાચ બાળકની ક્ષમતા ઓછી હોય અને એને પર્યાવરણ સારું મળી ગયું હોય તો પણ સફળ થઈ શકે। એટલે વારસો અને પર્યાવરણ આ બંને બાબતો વિદ્યાર્થીઓને સફળતા અપાવે છે, પણ એક સાથે કોઈ અપેક્ષા રાખ્યા વિના અથવા અપેક્ષા રાખવી હોય તો તમારી માનસિક ક્ષમતા, આવડત, ધ્યાનને અનુલક્ષીને કરવાની ક્ષમતાથી વધારે અપેક્ષાઓ જીવનમાં ક્યારેય નહીં રાખવાની, કારણ દુઃખી થવાનું, એટલે ચિંતા, ટેન્શન, ભય, નિરાશા, દુઃખ
નું એક કારણ છે કે તમારી આવડત ક્ષમતા કરતાં વધારે અપેક્ષા રાખવી તે, એટલે એક અપેક્ષા રાખવી નહીં, આવડત જેટલી જ અપેક્ષા રાખવી. હવે મેં કીધું કે ભાઈ એક તો બરાબર છે કે વિદ્યાર્થી ગોલ્ડ ગિફ્ટ કહેવાય. દરેક વ્યક્તિને કુદરત ગોલ્ડ ગિફ્ટ તો આપેલી જ હોય કે જન્મતાની સાથે જ વ્યક્તિને એક ગિફ્ટ વારસામાં મળેલી હોય તો કુદરતી છે. પણ હવે એ ગિફ્ટ તમને જે મળી એનો વિકાસ કેમ કરવો, વિકાસ કરવાનો, કુદરતી ગિફ્ટ બક્ષિસનો વિકાસ કેમ કરવો, તો પહેલી બાબત ઓછા ટકા આવે છે એ માટે મેં તો કીધું કે આપણને જન્મથી વારસામાં મળેલી એક કાર્યક્ષમતા, બુદ્ધિક્ષમતા એ પણ આપણા વિકાસ માટે જવાબદાર છે. અને બીજી બાબત આવી કે પીરિયડમાં એટેન્શન, પર્યાવરણનો પ્રશ્ન આપું છું. મારા આટલા 38-40 વર્ષના અનુભવ ઉપરથી હું ચોક્કસપણે કહી શકું કે ભાઈ ક્લાસમાં બેઠેલી વ્યક્તિઓમાંથી માત્ર 20% વ્યક્તિઓ સમજે છે, પણ 80% વ્યક્તિઓ સાંભળે છે. હવે ધ્યાન આપજો, 80% સાંભળે છે, સમજતા નથી. ત્યાંથી જ ખબર પડી ગઈ કે જે વ્યક્તિઓ 20% સમજે છે બાળકો, 80% બાળકો સમજતા નથી, માત્ર પીરિયડને સાંભળે છે. જે સાંભળે છે એને સફળતા ન મળે, જે સમજે છે એને સફળતા મળે. હવે એ માટે આપણે શું કરવું જોઈએ, ક્લાસરૂમમાં શું કરવાનું? તો પહેલી બાબત એકાગ્રતા કેળવવી. હવે એકાગ્રતા કેળવવી એ માટે શું કરવું જોઈએ? તો એ માટે પહેલાં તો રસ હોવો જોઈએ, વિષયમાં રસ. તમને એક વિષયમાં રસ હોય અને નક્કી કર્યું કે આજે મારે પીરિયડને બરાબર સમજવો છે, આવા વિચારો સાથે તમે પીરિયડ એટેન્ડ કરો. ધીમે ધીમે પ્રેક્ટિસ કરો, ધીમે ક્રમિક 2-3 મહિનામાં આ બધો ફેરફાર થઈ જશે. મેં કહ્યું વિચાર, વર્તન, વ્યક્તિત્વમાં ફેરફાર કરવો ક્રમિક થશે, ચિંતા બહુ નહીં કરવી. એકાગ્રતાથી પીરિયડ ભરો. મેં તમને કીધું કે સાંભળવું અને સમજવું એમાં બહુ ડિફરન્સ છે. જોવું અને અવલોકન કરવું એમાં પણ ડિફરન્સ છે, ભિન્નતા છે. દાખલા તરીકે આપણે ગ્રામ્ય વિસ્તારમાં બધાએ વાઘ તો જોયું જ હોય. તમે જોયું કે આ વાઘ છે, પણ અવલોકન ન કર્યું હોય. અવલોકન કરો તો ખબર પડે કે ભાઈ ઘેટાનું વાઘ હોય એમાં 8-10 બકરા હોય અને બકરા હંમેશા ઘેટાની આગળ હોય. જોજો, ઘેટાનું વાઘ એમાં 8-10 બકરા, મેં અવલોકન કર્યું. બકરા હંમેશા ઘેટાની આગળ, તો મેં અવલોકન કર્યું કે ઘેટા આ વાઘના લીડર છે, બકરા આ વાઘના લીડર છે, બકરા આ વાઘના લીડર છે અને ઘેટા એ ફોલોવર્સ છે. તો હવે મારે પ્રશ્ન આવ્યો કે આપ બેટા ફોલોવર્સ થઈને કામગીરી નહીં કરો, આપ લીડર થઈને કામગીરી કરો. જે બાળકો લીડરથી કામગીરી કરે છે એ બાળકોને અવશ્ય પરિણામો મળે છે. પણ મોટાભાગના બાળકો ફોલોવર્સ છે. ફોલોવર્સ કે ફલાણે એમાં એડમિશન લીધું, મારે ત્યાં લેવાનું, ફલાણો આમ કરે છે, મારે આમ કરવાનું. ફોલોવર્સ, બરાબર ધ્યાન આપજો બેટા, ફોલોવર્સને કદી પરિણામ ન મળે, હંમેશા લીડરને પરિણામ મળે. તો આપ લીડરની ક્ષમતા વિકસાવો, ક્રમિક આપ લીડર બનો અને લીડરથી દરેક વિષયને સમજવાનો, ભણવાનો બરાબર ઉપયોગ કરો. સમજી એટલે લીડર થઈ ભણો, સમજો તો આપને પરિણામ મળે. હવે સ્વાભાવિક છે કે જે બાળકને 20% બાળકને સમજાઈ ગયું છે એને આવડી જવાનું છે, ઘરે જઈને આવડી ગયા પછી તૈયાર કરશે, એ પ્રેઝન્ટ કરશે, એને ટકા આવશે. યાદ રાખજો. તો આપે ક્લાસરૂમમાં પહેલી આવશ્યકતા મેં કીધી, લીડર થવાનું છે. લીડર થયા પછી તમારે એકાગ્રતા કેળવવાની છે અને એકાગ્રતા કેળવ્યા પછી તમારે વિષય વસ્તુને બરાબર સમજવાની છે, ઘટના બરાબર વિઝ્યુલાઇઝ કરવાની છે. દાખલા તરીકે હું સમજાવતો હોઉં કે સપુષ્પ વનસ્પતિ. હવે કોઈએ સાંભળ્યું
કોઈએ વિઝ્યુલાઇઝ કર્યું એટલે સમજ્યા વિઝ્યુલાઇઝેશન. હું બોલ્યો સપુષ્પ, તરત જ મગજમાં ઘટના આવી જાય. એમાં મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય, એને સપુષ્પ કહેવાય. તો તરત જ પિક્ચર ખડું થાય કે જાસૂદ, સૂર્યમુખી, આ વિઝ્યુલાઇઝ કહેવાય. પણ અમુકે ગોખી નાખ્યું સપુષ્પ વનસ્પતિ. હવે સપુષ્પ વનસ્પતિ એટલે શું, સપુષ્પ કોને કહેવાય, એના ઉદાહરણો શું, એની ખબર નથી. એટલે ઓયલો સાંભળ્યું, એટલે સાંભળ્યું એ ગોખશે, અને ઓયલો સમજ્યું, અને સમજવાથી ઘટના વિઝ્યુલાઇઝ થઈ ગઈ. અને વિઝ્યુલાઇઝ થયેલી ઘટના મગજમાં, ઘટના જે વિઝ્યુલાઇઝ થઈ જાય એ કાયમ માટે સમજાઈ જાય. તમે યાદ કરો, તમારા એસએસસીના 1 વર્ષના સમયગાળા દરમિયાન આપણે જે તે ક્લાસમાં ભણતા હશો તો જે તે વિષયમાં કેટલી બધી ઘટનાઓ તમને વિઝ્યુલાઇઝ થઈ ગઈ હશે, અને ક્લાસરૂમમાં જે ઘટના વિઝ્યુલાઇઝ થઈ ગયેલી હશે એ ઘટના તમને આજે પણ યાદ હશે. એટલે વિઝ્યુલાઇઝેશન, પેલા રસ, એકાગ્રતા, અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે વિઝ્યુલાઇઝેશન અત્યંત જરૂરી. પછી આપણે આવ્યા એ પ્રશ્ન બરાબર તમને સમજાઈ ગયો. ઘરે જઈને હવે પ્રશ્નને કેમ તૈયાર કરવો એની હું ચોક્કસ એક પદ્ધતિ આપીશ, કે જે પદ્ધતિ મારા આટલા વર્ષના શિક્ષણના સમયગાળા દરમિયાન મેં પોતે ડેવલપ કરેલી છે. ઘરે જઈને પ્રશ્ન 5-6 વખત વાંચો, વિચારો, વાંચતા જાઓ, સમજતા જાઓ, વિચારતા જાઓ. મન સતત વ્યસ્ત હોય, વાંચો, વિચારો, સમજો, વાંચો, વિચારો, સમજો, વાંચો, વિચારો, સમજો, અને પછી એની નોંધ કરો. પોઈન્ટ આઉટ કહેવાય. તો 5 થી 6 વખત વાંચવાનું, વિચારીને સમજણપૂર્વકનું રીડિંગ, વિઝ્યુલાઇઝેશન સાથેનું રીડિંગ. આમ સમજણપૂર્વકનું, વિઝ્યુલાઇઝેશન સાથેનું તમે સમજાતા, ઘરે જઈને એ સમજણપૂર્વકનું, વિઝ્યુલાઇઝેશન સાથેનું તમે રીડિંગ કર્યું. રીડિંગ કર્યા પછી હવે પ્રશ્નમાંથી તમે તારવણું કાઢી લ્યો. તારવણું કાઢી લ્યો એટલે કેવી રીતે, કે જેમ આપણે મેળવું હોય, દૂધને મેળવી દીધું, દહીં બની ગયું, અને દહીંને વલોવી, અને જેમ આપણે માખણ કાઢી લઈએ અને છાશ પડી રહીએ, એમ એમાંથી અગત્યની બાબતો તમે સમજેલી, ટીચરે આવેલી નહીં, બુકની નહીં, તમે સમજેલી બાબતોને એમાંથી અલગ કરો, પોઈન્ટ ટુ પોઈન્ટ. માખણને અલગ કાઢી લો, ખબર પડી, છાશને છોડી દો. એ પોઈન્ટ આઉટ કહેવાય. પોઈન્ટ આઉટ કરી લીધું. હવે ક્રમિક મનન કરી લ્યો. પેલો મુદ્દો આ, બીજો મુદ્દો આ, ત્રીજો મુદ્દો આ, ચોથો મુદ્દો. મનન એટલે આખા પ્રશ્નને મનમાં બોલી નાખવાનો, આને મનન કહેવાય. મનન કર્યા પછી હવે તમે એ પ્રશ્નને 2 વખત તમારા શબ્દોમાં મૌલિકતાથી લખો, જોઈને નહીં, કોપી નહીં, અહીં ગોખો નથી. લખતા લખતા તમને ક્યાંક વાક્ય રચના નહીં બને, ક્યાંક અમુક શબ્દો ભૂલાઈ જશે. આવી 2 પ્રકારની મુશ્કેલી આવશે. એક તો વાક્ય રચના નહીં પૂર્ણ બની શકે, એ મુશ્કેલી આવશે. બીજી અમુક બાબતો ભૂલાઈ જશે, આ બીજી મુશ્કેલી આવશે. આ જ્યારે લખતા લખતા વાક્ય રચનામાં અપૂર્ણતા જણાય ત્યારે બુકનો સહારો લઈ લો. કોઈ વિષય વસ્તુ ભૂલાઈ જાય ત્યારે બુકમાં જોઈ લો. પણ લખો તમારા શબ્દોમાં, કારણ તમારે પેપરમાં તમારા શબ્દોમાં લખવાનું છે, ટેક્સ્ટ બુકના શબ્દોમાં નહીં. આ બરાબર ધ્યાન રાખજો. આમ 2 વખત પ્રશ્ન લખી નાખો. આ પ્રશ્ન તમારો એકદમ ટનાટન તૈયાર થઈ ગયો. ત્રીજું સ્ટેજ, રિકોલ. દાખલા તરીકે મેં સોમવારે પીરિયડ લીધો, આપે ઘરે જઈને એ બરાબર મેં આપેલી પદ્ધતિ પ્રમાણે પીરિયડને તૈયાર કરી નાખ્યો. આપ બુધવારે આવ્યા, બીજું લેક્ચર એટેન્ડ કર્યું. ઘરે જઈને બીજું લેક્ચર એટેન્ડ કરતા, તૈયાર કરતા પહેલા લેક્ચરને રિકોલ કરો. રિકોલ કરો, પાછું મનમાં બોલો. કારણ તમે આવી રીતે જે પ્રશ્ન તૈયાર કર્યો હતો ને, એમાંથી તમને 20 થી 30% ભૂલાઈ જવાનું છે, ગેરંટી. એ 20-30% જે ભૂલાઈ જાય, 70-80% યાદ રહી ગયું છે. 20-30% જે ભૂલાઈ જાય છે એ રિકોલથી યાદ રહે. રિકોલથી યાદ રહેવું એટલે ઘરે જઈને બીજા પીરિયડની તૈયારી કરતા પહેલા પીરિયડ પ્રશ્નને રિકોલ કરો. આખો પ્રશ્ન મનમાં બોલો. ભૂલાઈ જાય જોઈ લ્યો, ભૂલાઈ જાય જોઈ લ્યો. આમ ઓલા 10 થી 20% જે ભૂલાઈ ગયેલું હતું આ રિકોલથી યાદ રહેતું જાય. ફરી ત્રીજો પીરિયડ મેં શુક્રવારે લીધો. તમે આપ ઘરે ગયા, તમે ત્રીજા પીરિયડની તૈયારી કરતા હશો.
ત્યારે પહેલા બીજા બંને પીરિયડનું 5-5 મિનિટ રિકોલ કરી લો. ફરી સોમવારે આવ્યા, ચોથો પીરિયડ એટેન્ડ કર્યો, આપ ઘરે જઈ ચોથા પીરિયડની તૈયારી કરતા હશો, એની પહેલા પહેલો બીજો ત્રીજો પીરિયડ રિકોલ કરો. આમ એક પીરિયડ 3 પીરિયડ સુધી રિકોલ કરો, એટલે કે સોમવારનો પીરિયડ બીજા સોમવારે ટનાટન થઈ જાય, કંઠસ્થ બની જાય. તમે પણ ભણાવી શકો બાયોલોજીને, તમે પણ એક્સપ્રેસ કરી શકો બાયોલોજીને. આ રીતે પ્રશ્નને આપણે તૈયાર કરવાનો છે. એ પદ્ધતિ હું તમને જે તે સમય આપતો જ જવાનો છું. કારણ ભણવું, સમજવું, વિઝ્યુલાઇઝ કરવું, યાદ રાખવું, એને પ્રેઝન્ટ કરવું, આ દરેક સ્કિલ મેં ડેવલપ કરાવી. જો સમજવાની, વિઝ્યુલાઇઝેશનની, યાદ રાખવાની, પ્રેઝન્ટ કરવાની બધી સ્કિલ, આ બધી સ્કિલ ડેવલપ થઈ જાય. આ સ્કિલથી કામગીરી કરો તો બધી વસ્તુ તમને આવડી જાય. એક પછી એ વસ્તુનું તમને દબાણ ન આવે, તો ટેન્શન ના આવે, ચિંતા ના આવે, વિવરિંગ ના આવે. બીજું, કામ એકદમ નિયમિતતાથી કરો, એકદમ નિયમિતતા. કે સોમવારનો પીરિયડ બુધવારે જાઓ એટલે ટનાટન થઈ જવો જોઈએ, બુધવારનો પીરિયડ શુક્રવારે ટનાટન થઈ જવો જોઈએ, શુક્રવારનો પીરિયડ સોમવારે ટનાટન થઈ જવો જોઈએ. એ ગાળા દરમિયાન પહેલો પીરિયડ હાવ ટનાટન થઈ જવો જોઈએ. આવી જો તમે નિયમિતતાથી કામ નહીં કરો, કામનું ચડત થઈ જાય, 3 પીરિયડ તમે ન કર્યું, તો 3 પીરિયડની તૈયારી કરવા માટે એક પીરિયડને 5-5 કલાક, 15 કલાક ક્યાંથી કાઢશો? 3 પીરિયડ ન થયા, 4 ન થાય, એક પાઠ ન થાય, એ પાઠ થઈ ગયો, બીજો પાઠ ન થાય, તમે કાંઈ તૈયાર નથી કર્યું, તમને કાંઈ આવડતું નથી, એટલે ન કરેલા પાઠનું તમને દબાણ આવે અને એને કારણે ચિંતા, ટેન્શન, નિરાશા અને ભય ઉત્પન્ન થાય. આ રીતે બેટા કામગીરી કરતા જશો એટલે કોઈ પણ પ્રકારની ચિંતા, ટેન્શન કે નિરાશા વ્યક્ત નહીં થાય. તમને એની ખાતરી આપું છું. એટલે ચોક્કસ પ્રકારની પદ્ધતિથી આપ કામગીરી કરવાની, લીડરથી કામગીરી કરવાની છે, બાપ થઈને કામગીરી કરવાની છે, દાદાગીરીથી કામગીરી કરવાની છે. લાચાર થઈને, બિચારા થઈને, મૂંઝાઈને સાયન્સમાં કામગીરી કરવાની નથી. આ બરાબર ધ્યાન રાખજો. એમાં તમને પીરિયડમાં તમને ટીચર સમજાવતા હોય, ના આવડે તો ઓન ધી સ્પોટ તરત જ તમે ટીચરને પૂછો, અથવા બીજે દિવસે ઘરે જઈને કોઈ પ્રશ્ન તૈયાર કરો છો આગલા પીરિયડનો, એમાં પણ મુશ્કેલી આવી હોય તો ઓન ધી સ્પોટ ફોન કરો, અથવા બીજે દિવસે તમે ટીચરને પૂછો. એટલે તમને જે મુશ્કેલીઓ આવે, આવશે જ, મુશ્કેલી તો આવે જ ને. એ મુશ્કેલીનું સોલ્યુશન, મુશ્કેલીઓને ભેગી નહીં કરો. જો ભેગી કરશો દબાણ આવશે, અને દબાણ તમને ચિંતા, ટેન્શન વધારશે. તો એ મુશ્કેલીઓને ટીચર સાથે મળી સોલ્વ કરતા જાઓ. અમે તમારી સાથે જ છીએ, જેથી કરીને તમને એનું પ્રેશર કે દબાણ આવે નહીં. આ પ્રકારે આપણે ક્રમિક કામગીરી કરતા જઈશું. એસએસસીના ટકાને, એસએસસીના પરિણામને બરાબર છોડી દો, પણ માનસિક રીતે ભણવા માટે બરાબર તૈયાર થઈ જાઓ. સ્વસ્થ વાતાવરણમાં, સ્વસ્થ મગજે, સ્વસ્થ રીતે ભણવાનું છે. કોઈ પણ પ્રકારના પ્રેશર કે રોકટોક વિના આપણે મોજથી ભણવાનું છે. સાથે સાથે મારે દરેક બાળકને, સાયન્સમાં આવેલા બાળકને ખાસ એક સૂચના આપવાની છે. ખોરાક તો મેં તમને કીધો, પણ સાથે સાથે સવાર સાંજ 10-15 મિનિટ ધ્યાનમાં બેસો. અનુભવ કરો બેટા, હું તો એ કામગીરી કરું જ છું, હું પણ ખોરાકની કાળજી લઉં જ છું. બરાબર, મને અત્યારે 64 પૂરા થયા, હું 65માં પ્રવેશ કર્યો. હું મનથી કામગીરી કરું છું, રસથી કામગીરી કરું છું, એટલે મને કામ કરવામાં થાક લાગતો નથી. હું પણ નિયમિત રીતે ધ્યાન પણ કરું છું, ખોરાકની પણ કાળજી લઉં છું. તો આપ સવાર સાંજ મારી દરેક બાળકોની વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં આજથી દરેક બાળકો સવાર સાંજ 10 મિનિટ 15 મિનિટ તમે ધ્યાનમાં બેસી જાઓ. કાંઈ કરવાનું નથી, આસન પાથરી બેસી જાઓ, આંખો બંધ કરી દો, બંધ આંખો કરીને શાંતિથી બેસી જાઓ. વિચારો આવશે, વિચારો તો આવે, એ વિચારોને તમારે કાપી નાખવાના, અથવા તો તમારે બરાબર તમારું ધ્યાન છે એ ધ્યાન નેત્રમાં, ધ્યાનને નેત્રમાં લઈ જાઓ. અને એ તમારા મનને નેત્રમાં લઈ ગયા, અને નેત્રમાં મન લઈ ગયા ત્યાં રાખી દો અને ધ્યાનમાં બેસી જાઓ. અથવા તમારા મનને કોઈ ઈષ્ટદેવમાં લઈ જાઓ, તમારા ઈષ્ટદેવમાં લઈ જાઓ, એને ધ્યાનમાં ઈષ્ટદેવમાં તમારા મનને પોરવી દો,
અને ન્યા મનને સ્થગિત કરી 10-15 મિનિટ બેસી જાઓ. વિચારો કદાચ આવે તો કાપી નાખવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું, પણ આવી એક ટેવ પાડો જેથી કરીને એમાંથી તમને આત્મવિશ્વાસ વિકાસ પામશે, તમારી યાદશક્તિ પણ વધશે, નિરોગી પણ વધશે, એટલે તમારું તંદુરસ્તી પણ વધશે. આ બધી ધ્યાનથી આ બધી બાબતો આવશે તો સાયન્સમાં ધ્યાન કરવું અત્યંત જરૂરી છે. આ બધી બાબતો મેં આપી, કેવી રીતે ભણવું, શું કરવું. હવે છતાંય હું તો દરરોજ લગભગ 2-3 મહિના, શરૂઆતના 2-3 મહિના દરરોજ 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ 10 મિનિટ તમને થોડુંક હું હાઈપા રાખીશ, એટલે કે દીવામાં દિવેલ પૂરતો રહીશ, જેથી દિવાલ છે એ દીવો બુજાઈ ન જાય, બરાબર. એટલે હું થોડીક એની કાળજી પણ તમારી લઈશ. હવે આપણે સાયન્સના સિલેબસની માહિતી લઉં તો 11મા ધોરણમાં કુલ 22 પાઠ છે, પ્રકરણ 22, અને 12મા ધોરણમાં પ્રકરણ 16 છે, એટલે કુલ 38 પ્રકરણ 38 પાઠ છે. હવે એક બીજો પ્રશ્ન કે અત્યારે તો બધા બાળકોએ નીટ કરવી છે ધ્યેયથી સાયન્સ લીધું હશે, અથવા અમુક બાળકોએ નક્કી કર્યું હશે કે ભાઈ મારે પ્યોર સાયન્સ કરવું છે, બીએસસી એમએસસી, મારે સાયન્ટિસ્ટ બનવું છે પ્યોર સાયન્સ કરીને. કારણ કે એ કાંઈ ખોટું નથી. અત્યારે બાળકોએ આંધળી દોટ મૂકી મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, XYZ બ્રાન્ચમાં ગયા. આથી પ્યોર સાયન્સ ખાલી પડ્યું રહ્યું. એટલે આપણે જે સાયન્ટિસ્ટો બનાવવા જોઈએ એ સાયન્ટિસ્ટો પ્યોર સાયન્સમાંથી બને, એ બનતા નથી. એટલે તમે જે નક્કી કર્યું કે મારે કાંઈ વાંધો નહીં, મારે બીએસસી કરવું છે, એમએસસી કરવું છે, માં પીએચડી કરી મારે સાયન્ટિસ્ટ બનવું છે, આ જો વિચાર જેને લીધો હશે એ વિચાર પણ તમારો યોગ્ય છે. મારી દ્રષ્ટિએ અત્યારે ત્યાં ખાલી જગ્યા છે, આ વિસ્તારમાં ખાલી જગ્યા છે, જેથી પ્યોર સાયન્સ કરો તો પણ ખોટું નથી. પણ એક બધાને તમારા માટે નવો શબ્દ આવ્યો છે, નીટ અને ગુજકેટ. આ બે શબ્દો એવા છે કે જે શબ્દો તમને ચિંતા ટેન્શનમાં નાખે છે. સિંહ આવ્યો, વાઘ આવ્યો, ભાગો ભાગો, આવી પરિસ્થિતિનું સર્જન થયું છે. મારી દ્રષ્ટિએ નીટ અને ગુજકેટને થિયરી આ ત્રણેય જુદા નથી, આ ત્રણેય એક જ છે. જેને એનસીઆરટીની ધોરણ 11 અને 12માની 2 ટેક્સ્ટ બુક આવડી જાય, એને બોર્ડે આવડી જાય, એને ગુજકેટે આવડી જાય, એને નીટે આવડી જાય. સાંભળજો બરાબર. એટલે કે બાયોલોજીમાં, ખાસ કરીને બાયોલોજીની માહિતી આપું છું, કદાચ હોઈ શકે કેમિસ્ટ્રીમાં વધારાનું કરવું પડતું હોય છે, ફિઝિક્સમાં, ગણિતમાં, પણ બાયોલોજીમાં ગેરંટી આપું છું કે માત્ર અને માત્ર તમારે 11 અને 12મા ધોરણની ટેક્સ્ટ બુક કરી લો એટલે 3 in 1 બોર્ડે થઈ ગયું, ગુજકેટે થઈ ગઈ, નીટે થઈ ગઈ. સ્વાભાવિક છે કે આપણે ગાંઠિયા લેવા જઈએ ત્યારે મરચા ખમણ લેવાના ન હોય, એ ગાંઠિયા ભેગા મરચાં ખમણ ભેગા જ આવે. એમ થિયરીની સાથે તમે થિયરી કરી લીધી તો એક ખરીદો, 2 ફ્રી થઈ ગયા, ગુજકેટે ફ્રી અને નીટે ફ્રી. તમારે નીટ અને ગુજકેટની તૈયારી જ નથી કરવાની. કોઈ સમજ્યા બાયોલોજીમાં? તમારે બાયોલોજીમાં ગુજકેટ નીટની તૈયારી નથી કરવાની. તમારે માત્ર 11 અને 12મા ધોરણની એનસીઆરટીની બાયોલોજીની ટેક્સ્ટ બુક કરવાની છે. બોર્ડ કરી નાખ્યું તો તમને ગુજકેટે આવડી ગઈ, નીટે આવડી ગઈ. માત્ર ગાંઠિયા લેવા જવાય, માત્ર ટેક્સ્ટ બુક કરાય તો નીટ અને ગુજકેટ આ બે ફ્રી મળે છે. એટલું ટેન્શન નહીં રાખવાનું બાયોલોજીમાં. બિલકુલ બાયોલોજીમાં તો માત્ર અને માત્ર એનસીઆરટીની 11મા અને 12મા ધોરણની ટેક્સ્ટ બુક 2 પેજની વચ્ચે જો તમને બધું આવડતું હોય તો બોર્ડે આવડી ગયું, નીટે આવડી ગઈ, ગુજકેટે આવડી ગઈ. નીટનું ગુજકેટનું મહેરબાની કરીને આ 2 શબ્દો મગજમાંથી ડિલીટ કરી નાખો. એ તો બુક કરો, થિયરી કરો, સાથે 2 ફ્રી મળે છે. એનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. પણ હવે સ્વાભાવિક છે, આપ 11મું ધોરણ તો બધા ભણવાના જ છો, તો નીટમાં શું ફેર પડ્યો કે નીટમાં તમારે 11મા ધોરણનું પાછું રિવિઝન કરવું પડે, આટલો ફેર. અને જેને બોર્ડ આપવાનું છે એને માત્ર 12મા, 11મું ધોરણ તો એને ભણવાનું જ છે,
એને એક્ઝામ પણ લોકલ પાસ કરવાની જ છે. એને પછી 12મા ધોરણના 5 એકમ બોર્ડના હોય. નીટવાળાને શું કરવાનું? તો 11મા ધોરણ ઉપર રિવિઝન કરવાનું, MCQ, અને 12મા ધોરણના 5 એકમની બોર્ડની તૈયારી કરવાની. નીટ ગુજકેટ બધું એમાંથી થઈ જાય. કારણ કે ગુજકેટ એ માત્ર 12મા ધોરણમાંથી જ આવે છે. નીટ 11, 12 બેમાંથી આવે છે. પણ મારા ઓપિનિયન પ્રમાણે બોર્ડ કરતાં નીટ સહેલું. બોર્ડમાં તો પ્રશ્ન આખા ગોખવા પડે, લખવા પડે, અને એ આખો પ્રશ્ન ગોખ્યો હોય એમાંથી માખણ કેટલું નીકળે, અર્ક કેટલો નીકળે, અગત્યના શબ્દો કેટલા નીકળે. એક પેજનો પ્રશ્ન હોય એમાં 5 થી 7 શબ્દો અગત્યના નીકળે. એ 7ને જ યાદ રાખવાના છે. બોર્ડ તો બધું યાદ રાખવાનું. એટલે મારી દ્રષ્ટિએ ગુજકેટ અને નીટ એ બોર્ડ કરતાં સહેલું. ટેન્શન નહીં લો, મોજથી ભણો. અને બાયોલોજીમાં તો આ સિવાય કંઈ કરવાનું નથી. સ્વાભાવિક છે કે બાયોલોજી અન્ય વિષયથી સહેલું છે, પણ થોડુંક કઠિન છે યાદ રાખવું. યાદ રાખવા માટે મેં મારી પદ્ધતિ આપી. એ પદ્ધતિથી ભણો એટલે યાદ રહી જાય. અને ટેક્સ્ટબુક સિવાય કંઈ કરવાનું નથી. તમારે તો જી કે નીટ બીજી તૈયારી કરવાની, ટેક્સ્ટબુકની બહારનું કરવાનું. અહીંયા ટેક્સ્ટબુક સિવાય કંઈ કરવાનું નથી. હું તો મારી રીતે થોડુંક આપીશ કે નીટમાં થોડુંક વધારાનું દરેક પ્રકરણમાં 5-10% વધારે આપીશ. એ કોના માટે? કે જે બાળકો ક્લાસરૂમમાં બેઠા હોય તો 5-10% બાળકો હોશિયાર હોય એ કરી શકશે, એ ભલે કરે, એના માટે મેં આપ્યું છે. બાકીના બાળકોએ તો માત્ર ટેક્સ્ટબુક જ. સમજાઈ ગયું બરાબર? તમારે ટેક્સ્ટબુકને ફોલો થાવ, વધારાનું કાંઈ કરવું નથી. ગણિતમાં, ફિઝિક્સમાં તો વધારાનું કરવું પડે, જીમાં, નીટમાં. આમાં તો ટેક્સ્ટબુક સિવાય કાંઈ કરવાનું નથી. એટલે સહેલું પડશે બાયોલોજી દરેક વિષય કરતાં. મેં મારી પદ્ધતિથી ભણાવીશ, આમે સહેલું પડશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. હવે ધોરણ 11 ના કુલ 5 એકમ છે. પહેલો એકમ સજીવ વિશ્વમાં વિવિધતા, પ્રકરણ 1 થી 4. એમાં પહેલું પ્રકરણ સજીવ વિશ્વ, બીજું પ્રકરણ જૈવિક વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. એકમ નંબર 2 વનસ્પતિ અને પ્રાણીઓનું રચનાકીય આયોજન, પ્રકરણ 5 થી 7. પ્રકરણ 5 થી 7 3 પાઠ. સપુષ્પ વનસ્પતિના બાહ્યાકાર વિદ્યા, સપુષ્પ વનસ્પતિની આંતરિક રચના, અંતઃસ્થ રચના અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પડશું પ્રાણી પેશી, આ ભણી ગયા છો. અળસિયું, વંદો, દેડકાની રચના. ત્રીજો એકમ છે કોષ રચના અને કાર્યો, પ્રકરણ 8 થી 10. 8મો પાઠ કોષ રચના, આપ ભણી ગયા છો, બધી અંગિકાઓ. ત્યાર પછીનો પાઠ જૈવિક અણુ, એટલે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો. ત્યાર પછી કોષ ચક્ર અને કોષ વિભાજન આ પણ ભણી ગયા છો. એકમ નંબર 4 વનસ્પતિમાં દેહધર્મ વિદ્યા, પાઠ છે 11 થી 15. એમાં 11મો પાઠ વનસ્પતિમાં વહન, એટલે મૂળથી પર્ણ સુધી ખનિજ તત્વો પાણીનું વહન, પર્ણથી મૂળ સુધી ખોરાકનું વહન, મૂળથી પર્ણ સુધી અંતઃસ્ત્રાવોનું વહન અને પર્ણથી મૂળ સુધી પણ અંતઃસ્ત્રાવોનું વહન. આમ પાણી, ખનિજ તત્વો, કાર્બનિક ખોરાક અને અંતઃસ્ત્રાવોનું વહન. પછી ખનિજ પોષણ, એટલે કે જમીનમાં ખનિજ તત્વોની હાજરી, વનસ્પતિમાં જરૂરી ખનિજ તત્વો, એ ખનિજ તત્વોનું શોષણ જમીનમાંથી કેવી રીતે થાય, મૂળથી પર્ણ સુધી વહન કેવી રીતે થાય. અને એમાં 2 પ્રકારના ખનિજ તત્વો, આવશ્યક ખનિજ તત્વો કુલ 21 છે. 2 પ્રકારના લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો. XYZ ખનિજ તત્વોની જો વનસ્પતિમાં ઉણપ સર્જાઈ જાય તો વનસ્પતિમાં કઈ કઈ અસરો, ઉણપો કઈ કઈ અસરો
क्या क्या चिन्हों उत्पन्न थाय एनी माहिती है। पछी प्रकाश संश्लेषणनी क्रियाविधि, खास कर उच्च कक्षा की वनस्पति में आ भणी चूकेला छो। आ क्रिया हरितकणमां थाय, एमां प्रकाश प्रक्रिया, अंधकार प्रक्रिया, आ बे तबक्का छे अने आ क्रियाओं पर असर करता परिबळो। पछी वनस्पति में श्वसन, त्यार पछी वनस्पति में वृद्धि अने विकास। एकम नंबर 5 मानव देह धर्म विद्या, प्रकरण 16 થી 22। एमां पाचन तंत्र, श्वसन तंत्र, देह जड़ अने परिवहन तंत्र એટલે रुधिराभिसरण तंत्र, उत्सर्ग पदार्थों तेनो निकाल એટલે કે उत्सर्जन तंत्र, प्रचलन हलन चलन એટલે स्नायु अने कंकाल तंत्र, चेताकीय नियंत्रण अने सहनियमन એટલે કે चेतातंत्र, रासायनिक संकलन अने नियमन એટલે अंतस्त्राव। आम कुल 22 पाठ। धोरण 12 में प्रकरण 16 एमां कुल 5 एकम, आमां 22 पाठ है, आमां 16 पाठ है। एमां छठो एकम એટલે आम पहलो एकम 12मा धोरणनो प्रजनन 1 થી 4 पाठ। एकम 7 जनिन विद्या अने उत्क्रांति, प्रकरण 5 થી 7। एकम 8 जीव विज्ञान अने मानव कल्याण, प्रकरण 8 થી 10। एकम नंबर 9 बायोटेक्नोलॉजी, प्रकरण 11 થી 12। एकम नंबर 10 परिस्थिति विद्या, प्रकरण 13 થી 16 पर्यावरणना पाठ। कुल 16 पाठ। अत्यारे बधाए 11मु धोरण पछी बोर्ड होय के नीट होय के गुजकेट हो एक सरखी पद्धति थी भणवानुं छे अने मैं आपेली पद्धति थी भणवानुं छे। एमां दरेक प्रश्न तमारे लखीने तैयार करवानो छे। तो मारे दरेक पेरेंट्स ने पण एक नम्र विनंती छे के तमारुं बाळक लखे छे के केम ए बराबर जो के मारा अनुभव प्रमाणे अत्यारनुं बाळक, अत्यारनो विद्यार्थी थोड़ोक लखवामां आळसू छे, थोड़ोक नहीं घणो बधो। अमारा भूतकाळना घणा बधा विद्यार्थीओ के जे 12मुं सायन्स भणता ने त्या लखी लखीने रोज एक रिफिल खाली करता अने 12 सायन्स पूरुं करी ले ने त्या लखेली पस्ती 60 થી 65 किलो लखेली पस्ती काढता। आटलुं लखता, रोज एक रिफिल खाली करे, आटलुं हार्ड वर्क करता। अत्यारे बाळको हार्ड वर्क घटाड़ी नाख्युं छे। हार्ड वर्क विथ स्मार्ट वर्क पण जोईए। थोड़ो हार्ड वर्क करो, लखीने तैयार करो, लखवानी वधु वधु टेव राखो, प्रेक्टिस करो। आळस छोड़जो। एटला माटे मैं कीधुं तमे जे कामगीरी करो छो ए टेबल खुर्सी उपर करो अने लखीने करो, समझीने करो, लखीने पण समझीने करो, जेथी दरेक वस्तु तमने याद रहती जाए, विज्युअलाइज थती जाए, याद रहती जाए अने प्रेजेंट थती जाए, आनंद वधतो जाए, आत्मविश्वास वधतो जाए, भय, निराशा, टेन्शन दूर थतुं जाए। आ भणवानी एक पद्धति छे।